આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મારી હાજરીમાં એટલે હું દુકાને હોય સાહેબ, અને ઓચિંતાનું ઘરે જાઉં એ અગાસી ઉપર ચડીને વાતું કરતી હોય એટલે આપણે દેખાય તો ખરી નીચેથી. મારે 2 માળનું મકાન મારું ઘરનું પોતાનું છે. એટલે એ 2-3 વખત પકડાઈ જાય. ફોનમાં રેકોર્ડિંગ ને એવું ન રખાય? અરે સાદો ફોન હતો સાહેબ, નાના તો ડબલું હતું. અરે ઓલો ફોન દઈ દેવાય, રેકોર્ડિંગ રખાય તો ખબર પડી જાય. હા, પણ રેકોર્ડિંગ રખાય એ વાત હતી પણ નતો એની પાસે ફોન. હજી બધું લઈ દેવાનું હતું. મેં કહ્યું વરદી 2 વર્ષ રહીએ ને તો હું બધું લઈ દઉં એમ ધીરે ધીરે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હારું સાહેબ બોલે સાહેબ? હા બોલું છું. એ રાજકોટથી બોલું છે પ્રકાશભાઈ કંસારા. બોલો બોલો. આપણે મેરેજ કરવાના હતા, મારું છૂટું થઈ ગયું છે. છૂટું થઈ ગયો હવે? તો 3 મહિના થયા. હે તો કરી નાખો પડો. બરાબર ને? હા, એટલે આપણે ઓલા રેશમાબેન પરમાર હતા. હા છે ને, જેતપુર હતા એટલે ગુજરી જ ગયા હોય છે હજી. અરે આ ગુજરી જવાની વાત નહીં. વળી પણ તમે કીધું હતા એટલે મેં કીધું તમે હતા કીધું એટલે મેં કીધું વાળું આ ક્યાં આ કર્યું વળી પાછું. ના એવું નથી. એટલે આમાં હું જે વિડીયો સાંભળ્યો હતો ને એટલા માટે મેં કીધું. હા હું 35 વર્ષ ને મારી ઉંમર 37 વર્ષની છે. તો એને લગ્ન કરવા છે એમ? એ હતું એમ એવું પાછળ લાગુ હતા. જોરદાર પાત્ર છે ને? હા. હે ક્યાં જોયું તમે? અરે યુટ્યુબમાં, તમારા ચેનલમાં. યુટ્યુબમાં જોયું? હા યુટ્યુબમાં. યુટ્યુબમાં જોયું તું, સાંભળ્યું તું? અરે સાંભળ્યું તું એમ. બેને જે વાત કરી ને એમ જોરદાર, એટલે એમ કે બેને જે વાત પ્રમાણે વાત કરી ને એ પ્રમાણે કારણ કેવી રીતના વિચારી. બરાબર બરાબર. વંદનાબેન વાત કરતા હતા ને? વંદનાબેન વાત કરતા હતા પણ હવે વંદનાબેન બીમાર થઈ ગયા છે. હા. દવાખાને દાખલ થયા છે એટલે એ કઈ ફોન ઉપાડતા. હા. એનો ઘરવાળો ફોન ઉપાડે છે, એ કહે છે કે હાજા થાય ત્યાં હું ફોન ઉપાડીશ એમ કીધું. અચ્છા. રેડી? હા. કેટલા સમયથી ફોન લગાવતો તો આજ લાગ્યો. હવે વાત થઈ જાય ને તો કઈ ખબર. આપણે યુટ્યુબમાં મેલવાનું છે? હા, મૂકી દે વાંધો નહીં. હા તો મેલ દઈ તો શું છે તમારું કલ્યાણ થઈ જાય. હા. બરાબર ને? તમારું નામમાં મને લખાવો હાલો. મારું નામ છે કંસારા પ્રતિક મનોજભાઈ. 1 મિનિટ હો. પ્રતિક ને? હા પ્રતિકભાઈ. પ્રતિક કંસારા? હા કંસારા મનોજભાઈ. 1 મિનિટ હો. પ્રતિક કંસારા. રહેવાનું ક્યાં તમારું? રાજકોટ. હાલો, ધંધા પાણી શું કરો છો? મારે બિઝનેસ છે વાસણનો, 2 શોપ છે. વાસણની દુકાનો છે 2 એમ? હા, 2 વાસણની દુકાન છે. પોતાની છે? હા પોતાની. હલો. હા જી સાહેબ, પોતાની છે મારે. રાજકોટમાં છે? હા રાજકોટમાં છે. દેવપરામાં. દેવપરામાં માલિકીની એમ? હા માલિકીની છે. મારે મધર ફાધર એકેય નથી, 2 ભગવાનના ધામમાં છે. અચ્છા, તમે એકલા છો અત્યારે? અત્યારે હું ને મારો ભાઈ છે નાના, 2 બહેનો છે. 2 બહેનને પરણાવી દીધી છે. એના મેરેજ થઈ ગયા છે. હા. તો કેટલું હું 40,000. 40,000 જેવું કામ થયું? 40. તો 2 દુકાન તમે કેમ પહોંચી શકતા છો? અમે એવું ગોડાઉન છે ને એક બાજુમાં ધંધો ચાલુ છે.
આ બાજુમાં દુકાન તરીકે ભાઈ ગોડાઉન છે, માલ રાખું છું, અને ઓલી બાજુ એક બાજુ ધંધો કરું, બે બાજુમાં જ છે. હે હા બરાબર. અગાઉ લગ્ન થયા એમાં શું થયું તું? એમાં એવું થયું કે મારે 2 મેરેજ થયા ને, એને હું વ્યવસ્થિત ને લઈ આવ્યો હતો, અહીંથી રાજકોટ જ કર્યા હતા, આપણે બ્રાહ્મણમાં કર્યું હતું. તો એને જ્યાં આવ્યા હતા ને, જ્યાંથી છૂટું કરીને ત્યાં એમને ફોનમાં વાતચીત કરવાનું ચાલુ રાખ્યું ને એવું બધું રાખ્યું, અને એ પછી અહીંયા નો ભેગું થવા દીધું આપને. એ લોકોએ પછી મારી ઉપર કેસ કર્યો. કોણે કેસ કર્યો? હે કોણે કર્યો? ઘરવાળીએ કેસ કર્યો. અગાઉ લગ્ન કર્યા તેની હારે ચાલુ જ હતી એમ ને? હા ત્યાં એને એક પેલો ઘરવાળો ગુજરી ગયો હતો, અને બીજા પટેલમાં ઘરમાં કર્યું હતું, અને ત્યાંથી છૂટું કરીને માની આગળ કર્યું ત્રીજી વખત. અને પછી આવી રીતના કેસ કર્યો મારી ઉપર કે ભાઈ મને એ હેરાન કરે એમ. તો એને અમારા ઘરમાં કોઈ છે નહીં. હે એને ત્રીજું ઘર હતું એમ ને? હા ત્રીજું ઘર હતું. તો રખડાવ હતી એનો મતલબ એવો છે ને? હા રખડાવ. અને પાછી 13 વર્ષની દીકરી હતી સાહેબ. એ 13 વર્ષની દીકરીનો આપણે તમામ ખર્ચો ઉપાડતા હતા, ભણવાથી માંડીને બધો આપણે કઈ વાંધો નતો. હા હવે હા દીકરી હારે 13 વર્ષની હતી. એને હોત તમે સાચવતા હતા એમ ને? હા એને સાચવતો હતો. તોય નો રે? કોઈ નો રે. ભાઈ માથા ભારે તો હે? અરે ફૂલ સાહેબ માથા ભારે, એટલે વાત જવા દો. હે હા આમ કે 1.5 પેટી લઈને ગઈ. તોય માથેથી પૈસા લેતી ગઈ? હા 1.5 પેટી લઈ ગઈ. વાં કે નહોતો તોય? હા વાંક વિયાના. એલા ભાઈ તો મરાઈ ગયા. હા એટલે જ ને સાહેબ. 1 વર્ષ થયું. 1 વર્ષ હારે રહી એમ ને? હા 1 વર્ષ રહી. આમ તો 9 મહિના જ હારે રહી, 1 વર્ષ પૂરું નથી થવા દીધું. અને ત્યાં એમ તો વચમાં થોડુંક રખડ ચાલુ જ હતી. 2-3 વખત ફોનમાં પકડાઈ ગઈ ને, એટલે મેં કીધું ફોન મેં કીધું આવી રીતના ન હાલે એમ. એ તમે ત્યાંથી આવીને કોઈ ફોન કરો એ નો મેળ પડે. હા બરાબર. હા એ તો વાત સાચી છે ને. આપણે ખોટા હોય તો બરોબર છે, આપણે તો ફોન મૂકી દીધો કે આવી જોઈ લ્યો, આપણો ફોનમાં કઈક એવું કઈ હોય તો. હા બરાબર. આવું કયા આપણે ખોટા નતા, એટલે આપણે એને કીધું કે ભાઈ આ બધું જોઈ લ્યો. આ લોકોનો એવી રીતના ફોન કરે રાખે તો એ મેળ ન પડે ને એમ. હે તમારી હાજરીમાં ફોન કરતી? હા મારી હાજરીમાં એટલે હું દુકાને હોય સાહેબ, ઓચિંતા હું ઘરે જાઉં, એ અગાસી ઉપર ચડીને વાતું કરતી હોય, એટલે આપણે દેખાય તો ખરી નીચેથી. મારે 2 માળનું મકાન મારું ઘરનું પોતાનું છે. એટલે એ 2-3 વખત પકડાઈ જાય. ફોનમાં રેકોર્ડિંગ ને એવું ન રખાય? અરે સાદો ફોન હતો સાહેબ, નાનકડું ડબલું હતું. અરે ઓલો ફોન દઈ દેવાય, રેકોર્ડિંગ રખાય તો ખબર પડી જાય. હા પણ રેકોર્ડિંગ રખાય એ વાત હતી, પણ નતો એની પાસે ફોન. હજી બધું લઈ દેવાનું હતું. મેં કહું વરદી 2 વર્ષ રહીએ ને તો હું બધું લઈ દઉં એમ ધીરે ધીરે. એ કામ તો કેમ ન થાય સાહેબ? હજી આવે વિશ્વાસ નો આવે ને જડ દઈને હજી. હા સાચી વાત. હા બધું લઈ દેવાનું હતું, પણ હવે એને રહેવું જ નતું, પછી શું કરવાનું? સાચી વાત. બરાબર. એટલે આપડી આવી પરિસ્થિતિમાં હું મમ્મી પપ્પા નથી ને, એટલે થોડીક ઈ તકલીફ પડે કે કોઈ મોટું વડીલ છે નહીં ઘરમાં, અને એ આખું ઘર એમને સંભાળવાનું છે. ભાઈ નોકરી કરે છે, ભાઈ અમારે 28 વર્ષનો છે, સિનર્જી હોસ્પિટલમાં જોબ કરે છે, એની 40 સેલરી છે. હા બરાબર. એ ભાઈ નું કરવાનું છે. તો વ્યવસ્થિત પાત્ર મળી જાય ને તો ભાઈ માટે BCA કમ્પ્લીટ કરેલું છે. એને BCA કરેલું છે? હા BCA કરેલું છે. તો એનું બાકી છે એમ ને? હા એનું બાકી છે. હા તો 2 ભાઈને એને કેટલી ઉંમર થઈ? એની 28 વર્ષ. અને તમારી? મારી 38. બરાબર. 37. હા હવે તો ફોનમાં એવી એપ્લિકેશન આવે ને કે તમારા એ કોઈની હારે વાત કરે તો તમારા ફોનમાં જ દેખાય એવું આવે છે. હા બધું આવે છે. હા એટલે એવું કરાવી લેવાય. બરાબર ને? પણ હવે તો એ છૂટું થઈ ગયું. હું તમારે કામનું બરાબર ને? ના સાહેબ હવે આપણે છૂટું થઈ ગયું. કહું તો છું કે આપણે તો એવું પાત્ર જોતું હતું કે ભાઈ આપણે ઘરમાં કોઈ નથી તો આપણું ઘરે હચવાઈ જાય અને આપણે હચવાઈ જાય, વ્યવસ્થિત રીતના થઈ જાય, 2 ભાઈઓ હચવાઈ જાય. અમે અત્યારે બહાર કાયમ 365 દિવસ બહાર જ જમી છીએ, સવાર સાંજ 2 ટાઈમ. કરવા વાળું? હા બહાર જ જમે છે. ઘરે કોઈ બનાવવાનું નહીં હોય? ના બનાવવાનું નથી. મમ્મી પપ્પા નથી. મમ્મી તો 28 વર્ષથી નથી, પપ્પા 5 વર્ષથી નથી. હા દાદા દાદી હતા બધા વયા ગયા છે, કોઈ છે નહીં ઘરમાં.
અત્યારે હા ના હાથની બહાર જ જમવા જાય હોટલમાં. કેટલા ભેગું જ નથી થયું સાહેબ. હે કેટલા પૈસા લે 200 રૂપિયા લે. છે બપોરના 150 આંદ. હા 300 રૂપિયા થાય સાહેબ એના. છે કામ તો તૈયાર ઉપર આમ એમ કઈ વાંધો નહીં પણ હવે ઘરમાં બૈરું હોય તો સારું રહે એમ. હા એમ એટલે ને સાહેબ હવે તો હું ઘરમાં એક પાત્ર હોય ને તો ઘણો ફેર પડે. સાચી વાત. ઓલું ઘર ખુલ્લું રહે, ઓલું ઘર હાવ બંધ રહે એમ. હા ના એટલે આપણે આમ કીધું સારું પાત્ર ક્યાંક વ્યવસ્થિત આમાં મળી જાય ને તો આપણે કીધું આ તો વિડીયો જોયો તો મેં કીધું જો સારું વ્યવસ્થિત પાત્ર હોય તો જોઈએ આપણે. ના એ તો બરાબર છે. આપણે કઈ જ્ઞાતિમાંથી છે? કંસારા. અમારો વાસણનો બિઝનેસ છે બનાવીને અમે જે કંસારા એ બાબરામાં છે મારે. આ બાબરા બગસરા બધાયમાં અમરેલી વાસણનું જ કરે છે બધા. હા બધા વાસણનું છે અમારે. અમારે બધાને વાસણ પહેલેથી વાસણનું જ છે. એને હા ના એ તો બરાબર. કાંઈ વાંધો નહીં. હવે તો કઈ જ્ઞાતિમાંથી આમ ગણતરી રાખો છો? આપણે સારી બ્રાહ્મણ હોય ગમે એ હોય વ્યવસ્થિત જ્ઞાતિ હોય એટલે આપણે હું ખાલી ઘર હલાવી દે આપણને સાચવે ને એટલું ઘણું બધું. હવે તો આપણું કાંઈ નહોતું થતું ને ઘરે નહોતું હચવાતું એના જેવું થઈ ગયું હતું બધું. એટલે પછી એ ભેગું ન થાય ને. હા બરાબર. ના બરાબર. નાઈટનું તો આપણે નથી જોવું. આપણે પાત્ર વ્યવસ્થિત હોય તો હું એક આપણે સક્ષમ રહીએ કે એકાદું આપણું કંઈક બાળક હોય થાય એવી કંઈક ગણતરી તો હોય ને આપણે કાંઈ છીએ નહીં સંતાન બંતાન થાય. હા બરાબર. હા સાચી વાત. બધું શું સારું એવું વ્યવસ્થિત પાત્ર મળી જાય ને તો આપણે ઉપાધિ ને એમ આપણે ઘર એક સાચવી દઈએ ને વ્યવસ્થિત એટલે ટેન્શન વિનાનું. આપણે અહીંયા આપણે દુકાને પહોંચી શકીએ, ઘરે દુકાને બે નથી પહોંચી શકતા. હા બરાબર. હા એવું થતું. હા કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેલ દેવું. હા પાકું વાંધો. અને આનો વાત થાય તો યાર તમને મને કહેજો. તમને વાત કરાવી દઉં. કાંઈ વાંધો નહીં. હા વાત. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો